3 કલાકમાં જ રાજકીય પલટી. કોંગ્રેસમાં જોડાયેલી નગરસેવિકા ફરી ભાજપમાં ઘર વાપસી. શહેરની રાજનીતિમાં અચાનક વળાંક લાવતી ઘટના સામે આવી છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલી નગરસેવિકાએ માત્ર 3 કલાકમાં જ ફરી ભાજપમાં ઘર વાપસી કરી લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડી છે. મળતી માહિતી મુજબ સંબંધિત નગરસેવિકાએ ભાજપ પર મહિલાઓના સન્માનનો અભાવ અને દલિત સમાજનું અપમાન થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તેમના આ નિર્ણયને લઈને રાજકીય ક્ષેત્રમાં ચકચાર મચી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 3 કલાકના ટૂંકા ગાળામાં જ નગરસેવિકાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. આ અચાનક થયેલા ફેરફાર પાછળના કારણો અંગે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આંતરિક દબાણ, રાજકીય સમીકરણો અથવા સમજૂતીના કારણે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટનાએ બંને પક્ષોની અંદર ચર્ચા અને સવાલો ઊભા કર્યા છે. એક તરફ કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ બહાર નીકળી જવાની ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપમાં પાછા આવવાથી પાર્ટી દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. આ સમગ્ર પ્રકરણને કારણે શહેરની રાજનીતિમાં અચાનક ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. સેજલબેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. અચ્છા, એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો. શું આગેવાન? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. અચ્છા, એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી, તો કોંગ્રેસના ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને નાથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બનતી જશે? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા ને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે. બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા. એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ કોણે તમને ચડાવ્યા હતા? તમે એમ કહો છો ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આવી રીતે. મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી. નામની અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈ ફોન નથી કર્યો, મારી સામેથી જ ભૂલ સમજાઈ ગઈ એમાં. અચ્છા, એટલે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમ આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી પર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો શું? હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. અચ્છા, હવે પાછો ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે? હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસ આવા છે તમારા સંપર્કમાં? છેલ્લા ઘણા સમયથી. કેટલા સમયથી તમને બોલાવવામાં આવ્યા? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ.
આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એનીથી ઉપર ગાંધીનગર ના, એમની દ્વારા કોઈની સાથે તમારી- ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં. એ સાહેબ પ્રમુખ દ્વારા એવું કહેવું નહોતું કોંગ્રેસમાં. હા,